તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું CW ટેકના એક નવા એપિસોડમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે એન્ડ્રોઇડ હોય કે આઈફોન એને ગરમ થવાના કારણો શું છે અને જોડે જોડે એના સોલ્યુશનની પણ વાત કરશું। પહેલી વસ્તુ છે હેવી ગેમિંગ, વિડીયો એડિટિંગ અથવા તો એ કોઈ પણ વસ્તુ જે તમારા GPU ને વધારે યુઝ કરે, કારણ કે GPU યુઝ થાય ને એટલે મોબાઈલ ઝડપી ગરમ થાય। પછી બીજી વસ્તુ છે તમારા મોબાઈલની બ્રાઇટનેસ। તમે જોજો ઘણા બધા માણસોને મોબાઈલની બ્રાઇટનેસ ફૂલ રાખીને વાપરવાની રહે હોય, એનો મોબાઈલ જનરલી ઝડપી ગરમ થઈ જાય, કારણ કે સ્ક્રીન ગરમ થાય ને એટલે એ તમારો આખો મોબાઈલ ધીમે ધીમે ગરમ કરવા માંડે। જો તમે મોબાઈલની બ્રાઇટનેસ ફૂલ કરીને ન વાપરતા ને તો એકવાર ટ્રાય કરી જોજો, 10-15 મિનિટમાં તમારી બેટરી મોબાઈલની ઝડપી ઉતરવા માંડશે અને મોબાઈલ ગરમ પણ વધારે થઈ જશે, નોર્મલી ગરમ થાય ને એના કરતાં। પછી ત્રીજી વસ્તુ છે જનરલી માણસોને મોબાઈલ ચાર્જિંગમાં રાખીને વાપરવાની ટેવ હોય। 25 થી 35 વોટનું ચાર્જર હોય ને ત્યાં સુધી વાંધો ન આવે, પણ ફાસ્ટ ચાર્જિંગ હોય ને ત્યારે એક તો ફાસ્ટ ચાર્જિંગના લીધે તમારો મોબાઈલ હીટ થતો હોય, હવે તમે એને મંતર કરો એટલે તમે વધારે હીટ કરો છો મોબાઈલ। ચોથું કારણ છે મોબાઈલ નેટવર્ક સિગ્નલના લીધે ગરમ થવો। તમે જનરલી જોયું હશે ને તો તમે એવા એરિયામાં જશો ને જ્યાં ટાવર નહીં પકડાતા હોય ત્યારે મોબાઈલ ગરમ થશે, બેટરી ઝડપી ઉતરશે, અથવા તો જ્યાં વધારે પડતી ભીડ હોય ને અહીંયા આ સેમ કેસ થશે, કારણ કે જ્યારે મોબાઈલને સિગ્નલ ન મળતા હોય ને ત્યારે મોબાઈલ વધારે પ્રોસેસ કરે સિગ્નલ મેળવવા માટે। પછીનું કારણ તો આપણા આજુબાજુનું વાતાવરણ જ છે। તમે જોજો શિયાળામાં મોબાઈલ ઝડપી ગરમ નહીં થાય, ઉનાળામાં બહુ જ સ્પીડમાં ગરમ થઈ જશે। ઘણા બધા મોબાઈલ તો શિયાળામાં ગરમ જ ન થાય। પછીનું કારણ છે જૂની અથવા તો ખરાબ થઈ ગયેલી બેટરી વાપરવાની। તમે મોબાઈલ 4-5 વર્ષ વાપરવાની ટેવ હોય ને તો બને ત્યાં સુધી 2 થી 3 વર્ષમાં મોબાઈલની બેટરી ચેન્જ કરી લેવાની। તમે ઘણા બધા માણસોને જોયા હશે કે મોબાઈલ દિવસમાં 3 વાર ચાર્જ કરવો પડે ને તોય બેટરી ન બદલાવે, એવું નહીં કરવાનું। અને છેલ્લી વસ્તુ છે એપ્લિકેશનમાં કંઈ ખરાબી આવી ગઈ હોય અથવા તો ઓપરેટિંગ સિસ્ટમમાં ખરાબી આવી ગઈ હોય, આના લીધે મોબાઈલ હીટ થાય છે। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમને આવા જ વિડીયો ગુજરાતીમાં જોવા ગમતા હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો। હવે સોલ્યુશનની વાત કરીએ તો સૌથી પહેલું સોલ્યુશન છે ચાર્જિંગ। તમે મોબાઈલ ચાર્જિંગમાં મૂકો ત્યારે વાપરો નહીં અને એનું કવર કાઢી નાખો, ત્યારે વાઈફાઈ, બ્લૂટૂથ, ઇન્ટરનેટ, GPS બધું જ બંધ કરી નાખો અને ચાર્જિંગમાં મૂકો ત્યારે પણ બંધ જ કરી નાખો। પછી સ્ક્રીનની બ્રાઇટનેસ 50 થી 80% વચ્ચે જ રાખો, ફૂલ કરીને ન વાપરો, એનાથી તમને ઘણો ફેર જોવા મળશે। પછી મેઇન વસ્તુ ઓરિજિનલ ચાર્જર અને ઓરિજિનલ કેબલ જ વાપરો, સાવ ફર્સ્ટ કોપી ન વાપરો। ફર્સ્ટ કોપી છે ને લાગે એના જેવા, પણ એમાં વોટ મેનેજમેન્ટ પ્રોપર ન હોય, કેટલા વોલ્ટેજ તમારા મોબાઈલને આપશે એ કંઈ જ નક્કી ન હોય, મોબાઈલને વધારે પડતું નુકસાન પહોંચાડે છે। પછી બને ને ત્યાં સુધી મોબાઈલના તડકામાં ન રાખો। ઘણા બધા માણસોને મોબાઈલ ગમે ત્યાં મૂકી દેવાની ટેવ હોય છે, પણ એટલું તો ધ્યાન રાખો જ તે કે અહીંયા સૂર્યનો પ્રકાશ ડાયરેક્ટ ન પડતો હોય। અને તમે બેટરી સેવરનો યુઝ પણ કરી શકો છો। જ્યારે તમારે ઓછા પરફોર્મન્સની જરૂર હોય ને ત્યારે બેટરી સેવર ઓન કરી નાખવાનું, એટલે મોબાઈલનું પરફોર્મન્સ ઓટોમેટિક ડાઉન થઈ જશે અને મોબાઈલ હીટ ઝડપી નહીં થાય। અને છેલ્લી ટીપ, તમારે મોબાઈલને જેમ વાપરવો એમ વાપરો, પણ એક કુલિંગ ફેન લઈ લો, કોઈ પણ સારી કંપનીનો 1200 થી 1500ની આજુબાજુ આવી જશે। પણ એક ભૂલી નહીં કરવાની કે તમારે પાવર મોબાઈલમાંથી નહીં આપવાનો, એના માટે પાવર બેંક રાખવાની, કારણ કે જો તમે મોબાઈલમાંથી પાવર આપશો તો બેટરી ઝડપી ઉતરશે અને બેટરી ઝડપી ઉતરશે તો પાછો મોબાઈલ ગરમ થશે, તો પછી કુલિંગ ફેનનો કોઈ મતલબ જ નહીં રહે। વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। મળીએ નવા વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ।